वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्वेजे स्वरूपं बुधा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 27મી સપ્ટેમ્બર 2025 શનિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઈકાલથી આપણે ગઢડા અંત્ય પ્રકરણનું 27મું વચનામૃત વાંચવાનો પ્રારંભ કર્યો. કોઈ જાતની આંટી ન પાડ્યાનું આ વચનામૃત. મહારાજ સામે બેઠેલા સંતો હરિભક્તોને ભગવાનના સુખની વાત કરે છે, ભગવાનનો મહિમા સમજાવે છે. આદિ અનાદિકાળથી જીવપ્રાણી માત્ર જગતના પંચ વિષય શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ સંબંધી સુખને મેળવવાનો ભોગવવાનો પ્રયત્ન કરે છે અને બહુ ગાઢ પ્રમાણની અંદર આશા, અપેક્ષા, આસક્તિ, વાસના અને કામના જીવ સાથે જડાયેલા છે. જે સુખ બહારથી સુખ જેવું લાગે છે પરંતુ દુઃખનું કારણ છે. બહારથી એમાં આનંદ આવે છે પરંતુ જન્મમરણ લેવડાવે તેવું છે. ત્યારે ભગવાનનું જે સુખ છે એ અતિ અપાર છે. મહારાજે મોક્ષ ધર્મના મહાભારતના અધ્યાયોની અંદર જે લખાણ વ્યાસ ભગવાને લખ્યું છે એનો ઉલ્લેખ કરીને વચનામૃતમાં કહ્યું કે અનંત કોટી બ્રહ્માંડના તમામ રમણીય વિષય સુખને ભેગા કરીને વારી ફેરીને નાખી દઈએ તો પણ ભગવાન કે સંતના એક ક્ષણ માત્રના દર્શનની તુલનામાં ન આવે. આવું ભગવાનનું સુખ છે. અને આ જગતના જે પંચ વિષય સંબંધી સુખ કેવા છે કે દાખલા તરીકે તમે સાટો ખાતા હો તો તમને સાટાનો જ આનંદ આવે અને સાટાનો જ આનંદ આવે એ માત્ર રસના ઇન્દ્રિયને જ આવે પરંતુ આંખને ન આવે, કાનને પણ ન આવે, નાસિકાને પણ ન આવે અને હાથ પગને પણ ન આવે. અને એ બધા જગતના પંચ વિષયના સુખ કેવા છે? આપણા સ્વભાવમાં અભિવૃદ્ધિ કરે તેવા છે, એમાં બંધન થાય તેવા છે, ભગવાન ભૂલાવે તેવા છે, ભગવાનના માર્ગમાંથી પાડે તેવા છે. એટલું જ નહીં પરંતુ ભગવાન અને સંત જે આપણા કલ્યાણદાતા છે, આપણા ઈષ્ટ અભિષ્ટ ઉપાસ્ય દેવ છે, એનો પણ અભાવને અવગુણ આવે તેવા છે. તો શ્રીજી મહારાજ કૃપા કરીને આપણને જ્ઞાન સમજણ આપે છે.
કે તમે જેના માટે જન્મ્યા તે મૃત્યુ પામ્યા ત્યાં સુધી દોડાદોડ કરો છો, એ બધામાંથી વૃત્તિ પાછી વાળીને ભગવાનમાં જોડવાની છે. યદિ મુક્તિમિચ્છસી ચેત્તાત વિષયાન વિશ્વત્યજ. જો તમારે મુક્તિ જોઈતી હોય તો વિષયનો, જગત સંબંધી વિષયનો ઝેરની માફક ત્યાગ કરો. હવે ભગવાને આપણને 5 જ્ઞાનેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયો આપી છે, આંખ આપી છે તો જોવાશે તો ખરું, જોવાની ના નથી. કાન આપ્યા સંભળાશે તો ખરું, સાંભળવાની ના નથી. દેહ ટકાવી માટે ખાવાની જરૂર છે, ખાવાની પણ ના નથી. પણ મહારાજે કહ્યું કે નિયમમાં રહીને જો વિષય ભોગવવામાં આવે, વિષય માટે નહીં પરંતુ જીવવા માટે આપણે ખાઈએ, તો પછી એ વિષય આપણને બંધનકારી ન થાય. ઘણા વર્ષો પહેલા મહંત સ્વામી મહારાજને પ્રશ્ન કરવામાં આવ્યો. મહંત સ્વામી મહારાજના સમયની અંદર 9 યોગેશ્વરો દીક્ષા લીધી. એમાં કોઠારી બાપા, વિવેક સાગર સ્વામી, ડૉક્ટર સ્વામી, ત્યાગવલ્લભ સ્વામી, ઈશ્વરચરણ સ્વામી, આ બધા સંતો જ્યારે યુવાન અવસ્થામાં યોગી બાપાએ દીક્ષા લીધી ત્યારે તો એકદમ પતલા શુક્લકડા જેવા જ હતા. અને એમાં વળી વિવેક સાગર સ્વામી તો એકદમ પતલા. વર્ષો સુધી એમની સાથે રહેવાનું થયું છે, એમની પાસેથી અભ્યાસ પણ કર્યો છે. આમ 2 હાથને ભેગા કરીને એની કમરને માપવી હોય તો માપી શકાય એવી એમની કમર પતલી હતી, એવા હતા. પરંતુ સમય જતા, ઉંમર વધતા વધતા દરેકના શરીર વધ્યા. પરંતુ મહંત સ્વામી મહારાજનું વધ્યું નહીં પરંતુ ઘટ્યું. અને તે વખતે કોઈએ પૂછ્યું, બાપા આ બધાના વધ્યા ને તમારું કેમ ન વધ્યું? મહંત સ્વામી મહારાજે કહ્યું, જો બીજા બધાની મને ખબર નથી પણ મને મારી ખબર છે. હું છે એ જીભને પૂછીને નથી ખાતો, પરંતુ જીવવા માટે ખાઉં છું. સમજાણું? આપણે સૌ કોઈ જમવા માટે જઈએ ત્યારે જીભને પૂછીને જ એ વસ્તુનો ઓર્ડર આપીએ છીએ, એ વસ્તુ આપણે થાળીમાં લઈએ છીએ. જ્યારે આવા મહાન નિસ્વાદી સંત છે એ જીભને પૂછતા નથી. અને એમનું જે નિસ્વાદીપણું ઉડીને આંખે વળગે તેવું છે. કેટલાય વર્ષોથી એમણે મીઠું નથી ખાધું, તીખું નથી ખાધું. એમના શાકની અંદર તેલ નહીં, મીઠું નહીં, મરચું નહીં. મહારાજના સમયની અંદર મહારાજે 500 પરમહંસોને જે નિસ્વાદીપણાના ખટરસના નિયમો આપેલા અને કહ્યું ભિક્ષા માગીને જમવાનું, અને ભિક્ષામાં આવે તે કપડામાં બાંધી ગામની ભાગોળમાં કૂવો, તળાવ જે કંઈ હોય એમાં એને જબોળવાનું અને પછી નીચોવવાનું. એમાંથી તેલ, ઘી, મીઠું, મરચું બધું નીકળી જાય અને એમાંથી એક નાનો એવો લાડુડી જેવડો ટુકડો કૂતરા આગળ મૂકવાનો. અને કૂતરું પણ સૂંઘે નહીં, ખાય નહીં. ત્યારે સમજવાનું કે હવે આપણા માટે ખાવા યોગ્ય છે. આવું નિસત્વ એવું ભોજન મહંત સ્વામી મહારાજ જમે છે. તો શ્રીજી મહારાજ અહીંયા આપણને એ સમજાવે છે કે આપણે જે મળે તે જમી લેવું, પણ એના માટે ઉધામા ન કરવા, એના માટે ગુસ્સો ન કરવો. આજે કેમ આમ નથી બનાવ્યું, આજે કેમ આમ નથી કર્યું. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે જેવું તેવું જ્યાં ત્યાં જેમ તેમ ચલાવી લઈએ એ સાધુતા. મને બરાબર યાદ છે 1972ની સાલમાં અમે સૌ પ્રમુખ સ્વામી મહારાજની સાથે નીલકંઠ વર્ણી યાત્રા પ્રવાસ આખા ભારતના તીર્થ સ્થાનોના દર્શન માટે નીકળવાનું થયેલું. 700 હરિભક્તો ટ્રેનમાં, એક આખી ટ્રેન જ કરી લે. એમાં કોઈ વખત આપણે આ ટ્રેનમાં જવાનું એટલે એને તો ટાઈમ ટુ ટાઈમ બધી જગ્યાએ એને પાર્કિંગ પણ ન મળે, એને યાર્ડમાં ઊભા રહેવું પડે, સિગ્નલ મળે કે ન મળે.
ટાઈમે પહોંચવાનું, એની જગ્યાએ 2 કલાક મોડા પહોંચાય. ત્યાં ગયા પછી રસોઈયા ચૂલા હળગાવે ને જે કંઈ જમવાની વ્યવસ્થા કરવાની હોય જમવાની વ્યવસ્થા કરે. અને આ બધાને કકડીને ભૂખ લાગી હોય, કેટલાક ઊંચા નીચા થાય કે અમે આટલા બધા પૈસા આપ્યા છે ને જમવાનું ટાઈમમાં કેમ નથી મળતું, ચા બરાબર કેમ નથી મળતી. પ્રમુખ સ્વામી મહારાજ આ બધો તાગ પામી ગયા અને પછી પોતાના પ્રવચનની અંદર વાત કરી કે આચાર્ય વિહાલાલજી મહારાજે હરિલીલામૃતમાં લખ્યું છે, તીર્થે જવું તે તપને જ કાજે, ખાવા પીવા કે નહીં લોક લાજે. આપણે લોકોને બતાવવા માટે તીર્થયાત્રા કરવા માટે નથી નીકળ્યા, ખાવા માટે નથી નીકળ્યા. ખાવાનું તો ઘરમાં મળે છે, પણ આ તપ કરવાનું છે. તપ શું કે આપણને 12 વાગે, 12:30, 1 વાગે જમવાનું મળે, એની જગ્યાએ 2 કલાક મોડું મળે ને તે વખતે ધીરજ રાખીએ તપ. મોટા પુરુષની અને ભગવાનની આ જ રસ અને રુચિ છે કે આપણે જાણી જોઈને ટાઢ, તડકો, ભૂખ, તરસ સહન કરવાનું છે. અને એ બધું થશે ક્યારે કે જ્યારે ભગવાનનો અને સંતનો અને સત્સંગનો મહિમા આપણને સમજાશે, ત્યાર પછી આ વાત થશે. મહારાજે કહેલા શબ્દો આપણે અત્યારે વાંચીએ છીએ. પછી શ્રીજી મહારાજે વાર્તા કરી છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ 5 વિષય સંબંધી જે સુખ, તે દિવ્ય મૂર્તિ એવા જે ભગવાન પુરુષોત્તમ, તેને જે સુખમય મૂર્તિ તે રૂપ જે એક સ્થળ તેને વિશે રહ્યું છે, તે જો ભગવાનની મૂર્તિના દર્શન કરતા હોઈએ તો રૂપનું સુખ પ્રાપ્ત થાય અને બીજા સ્પર્શાદિક 4 વિષય તેનું સુખ પણ પ્રાપ્ત થાય. તે એક જ સમયને વિશે થાય છે. અને બીજા માયિક જે 5 વિષય છે તેમાં તો એક વિષયનો સંબંધ થાય ત્યારે એક વિષયનું સુખ પ્રાપ્ત થાય, પણ બીજાનું ન થાય. માટે માયિક વિષયમાં ભિન્ન ભિન્નપણે સુખ રહ્યું છે અને તે સુખ તો તુચ્છ છે અને નાશવંત છે અને અંતે અપાર દુઃખનું કારણ છે. અને ભગવાનમાં તો સર્વ વિષયનું સુખ એક કાળે પ્રાપ્ત થાય છે અને તે સુખ મહા અલૌકિક છે અને અખંડ છે અને અવિનાશી છે. તે સારું જે મુમુક્ષુ હોય તેને માયિક વિષયમાંથી સર્વ પ્રકારે વૈરાગ્ય પામીને અલૌકિક સુખમય એવી જે ભગવાનની દિવ્ય મૂર્તિ તેને વિશે સર્વ પ્રકારે જોડાવવું. આવી રીતે મહારાજે આ આપણને મહિમા સમજાવ્યો છે. ભગવાનના સુખની આગળ આ બધું સુખ નરક તુલ્ય કહ્યું છે. અને ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અક્ષરધામમાંથી એક મચ્છરિયું મૂતર્યું અને એની જણ અનંત કોટી બ્રહ્માંડમાં પ્રસર્યામાં જીવ પ્રાણી માત્ર સુખ ભોગવે છે. મચ્છરિયું મૂતરે એની જણમાં આટલા બધા લોકો સુખી છે તો અક્ષરધામનું સુખ કેવું હશે? માટે બધી વાતનું પરિમાણ કરી રાખવામાં આવે, બુદ્ધિએ કરીને વિચાર કરી રાખવામાં આવે તો પછી આપણી વૃત્તિ પાછી વળે અને ભગવાનમાં જોડાય. આના અનુસંધાનમાં વિશેષ મહિમાની વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.